नमो लोये श्रोत्रिकाळवर्ति अहन्ताणं नमो लोये श्रोत्रिकाळवर्ति सिद्धाणं नमो लोये श्रोत्रिकाळवर्ति आयर्याणं नमो लोये श्रोत्रिकाळवर्ति उच्चारणं नमो लोये श्रोत्रिकाळवर्ति सर्वसावरणम् ओंकार गंगु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो मुनि मंगलम कुंकुंदार्यो जैनधर्मोष्टमंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जयतु शासनम नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे एगो में शशदो अपाज्ञान दर्शन लखणों शेषा में बाहिरा भावा सवय संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य है हूँ एक शुद्ध सदारूपी ज्ञान दर्शनमय करे कहन्य ते मारू जरी परमाणु मात्र नहीं अरे जे जाणतो और अंत ने गुण द्रव्य ने पर्याय बने ते जीव जाने आत्मने तशु मोह पामे लय करे નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત કહેતો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલી સર્વે સિદ્ધને વંદી કહું શુદ્ધ કેવડી કથિત આશ્રમે પ્રાપ્ત ओम श्री नमः सिद्धेभ्यो नमः सिद्धेभ्यो नमः सिद्धेभ्यो। पूज्य गुरुदेव श्रीना प्रवचनों में पूज्य बेन श्रीना वचनामृत पर प्रवचनों मंदिर में चाले छे। जेम जेम बोल आगळ वधता जाय छे पूज्य बेन श्रीना तेम 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 एमां घणी सूक्ष्मता आवती जाय छे। હમણાં ખૂબ સારા બોલ આવે છે અને એમાં ગુરુદેવ પણ એનું સ્પષ્ટીકરણ એટલું સુંદર કરે છે કે એટલો બધો વિષય સ્પષ્ટ અને ચોખ્ખો થાય છે। જે વિકલ્પની વાત ચાલી ને આજે વિકલ્પની ચર્ચા હતી। વિકલ્પ એટલે શું, વિકલ્પ કેમ થઈ જાય, વિકલ્પ કેમ છૂટી જાય, વિકલ્પમાં એકતા કેવી રીતે થઈ જાય, વિકલ્પથી વ્યાવૃત થઈ વિભક્ત થઈ અને સ્વભાવમાં એકત્વ કેવી રીતે થાય, એવો બોલ હતો આજે। એટલી બધી સુંદર વાત ગુરુદેવે કરી કે આ વિકલ્પ છે, આ વિકલ્પ છે, આ વિકલ્પ છે, આ વિકલ્પ છોડું, આ વિકલ્પ ગ્રહણ કરું એવો વિકલ્પ એ નહીં। એમ કે અશુભના વિકલ્પ છોડું એ કોના જોડે અશુભના વિકલ્પ છોડે તો કે શુભના વિકલ્પના જોડે। શુભના વિકલ્પ કરે એટલે સહજમાં જ એક સમયમાં તો એક વિકલ્પ હોય, તો એક સમયમાં એક વિકલ્પ હોય તો બીજો વિકલ્પ ગૌણ થઈ જાય, છૂટી ન જાય, બીજો વિકલ્પ ગૌણ થાય। એક વિકલ્પ ઉત્પન્ન થાય તો બીજો વિકલ્પ ગૌણ થાય। જેવી રીતે શુભ ભાવનો વિકલ્પ ચાલે तो ये समय अशुभनो विकल्प गौण थी जाए, दबाई जाए, होवा छतां लक्ष्यमां न आवे एने एम कहेवाय के शुभना विकल्प थी अशुभना विकल्प ने छोड़ो के गौण कर्यो। एवी ज रीते शुभना विकल्प माटे शुद्धनो विकल्प चाले कि आ शुभाशुभ भाव रागादी भाव हूँ नथी अने हूँ शुद्ध आत्मा छूँ, तो ये शुद्ध आत्माना विकल्पना बळे શુભનો વિકલ્પ પણ ગૌણ થઈ જાય એટલે કે અટકી જાય, ચાલ્યો ન જાય। ચાલ્યો જાય તો પછી પાછો વિકલ્પાત્મક દશા આવે તો ઉત્પન્ન થાય, એટલે ચાલ્યો ન જાય એ ગૌણ થઈ જાય। કોઈ પણ વિકલ્પ દ્વારા વિકલ્પ ગૌણ થાય, વિકલ્પ દ્વારા વિકલ્પ તૂટે નહીં। આ નિયમ સિદ્ધાંત। કોઈ પણ એક નવો વિકલ્પ ચાલુ થાય તો એવા નવા વિકલ્પ દ્વારા જૂનો વિકલ્પ ગૌણ થઈ જાય એટલે કે અટકી જાય।
જેમ કે પાપની પ્રવૃત્તિનો વેપાર ચાલતો હોય, વેપાર ધંધાનો, એ પ્રવૃત્તિનો વેપાર ચાલતો હોય જ્યારે, ત્યારે એને ભગવાનની ભક્તિનો ભાવ આવે, ભગવાનના વંદનનો ભાવ આવે, સ્વાધ્યાયનો ભાવ આવે, તો એ જે વિકલ્પ ચાલુ થયો એ વિકલ્પના સમયે એનો ઓલો વિકલ્પ હોવા છતાં ત્યાંથી લક્ષ છૂટી ગયું. એ હજી છે ખરી વિદ્યમાનતા એની, પણ ત્યાંથી લક્ષ છૂટી જાય છે. એ લક્ષ છૂટી ગયું તો શુભનો વિકલ્પ ચાલે છે, ત્યાં લક્ષ વ્યાવૃત થઈ ગયું, ત્યાંથી વ્યાવૃત થઈને ત્યાં ચોંટી ગયું લક્ષ, કે અત્યારે મને હવે ભગવાનની ભક્તિનો ભાવ આવે છે, વંદનનો ભાવ આવે છે, આચાર્ય ભગવાનને ગુરુદેવના પ્રવચનોના શાસ્ત્ર સ્વાધ્યાયનો ભાવ આવે છે. તો એ વિકલ્પ છે, એ પણ એ વિકલ્પ કેવો છે કે શુભનો વિકલ્પ છે. શુભનો વિકલ્પ છે તો એ શુભના વિકલ્પના નિમિત્તે પુણ્ય બંધ થાય છે, અશુભના વિકલ્પના નિમિત્તે પાપનો બંધ થતો હતો. એ પાપના બંધના નિમિત્તે કઈ ગતિ મળતી હતી? તિર્યજ ગતિ અને નરક ગતિ મળતી હતી. શુભના વિકલ્પના નિમિત્તે મનુષ્ય ગતિ અને દેવ ગતિ મળે છે. બે વિકલ્પ, એક વિકલ્પ દ્વારા બીજો વિકલ્પ ગૌણ થઈ જાય છે. એમ અશુભનો વિકલ્પ હોય ત્યારે શુભના વિકલ્પની પ્રવૃત્તિ ચાલુ થાય તો અશુભનો વિકલ્પ હોવા છતાં ત્યાં લક્ષ રહેતું નથી, એટલે કે એ અટકી ગયો છે, એ ગૌણ થઈ ગયો છે એમ કહેવામાં આવે. એવી જ રીતે શુભનો વિકલ્પ ચાલે, શાસ્ત્ર સ્વાધ્યાયનો વિકલ્પ ચાલે, પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી સાંભળવાનો વિકલ્પ ચાલે, તો એ એક શુભનો વિકલ્પ છે. એ શુભ ભાવ છે, એક પ્રકારનો રાગ છે. એ રાગનું પરિણમન જ્યારે શુભ રાગનું પરિણમન ચાલે તો અશુભ રાગનું પરિણમન તો ગૌણ છે, પણ શુભ રાગનું પરિણમન ચાલે છે. હવે એ ત્યાંથી છૂટવા માટે શું કરે છે? કે શુભ રાગનું પરિણમન ચાલતું હોય એ સમયે હું શુદ્ધ છું, હું તો અખંડ છું, હું તો વિતરાગ સ્વભાવી છું, હું તો નિર્વિકલ્પ છું, એવા વિકલ્પો ચાલુ થાય છે. જો આખી પ્રોસેસ છે, આ પ્રક્રિયા છે આખી. અશુભનો વિકલ્પ ગૌણ કેમ થાય? કે શુભના વિકલ્પ દ્વારા અશુભનો વિકલ્પ ગૌણ થાય. શુભનો વિકલ્પ આવે એ શુભનો વિકલ્પ ગૌણ કેમ થાય? કે શુદ્ધના વિકલ્પ દ્વારા શુભનો વિકલ્પ ગૌણ થઈ જાય. ઓલો વિકલ્પ જે અશુભનો હતો એ તો એકાંતે પાપાદી પ્રવૃત્તિ છે. હવે એ એકાંતે પાપાદીની પ્રવૃત્તિ ચાલતી હોય એ સમયે એને એવો વિકલ્પ ચાલુ થાય કે આ પાપની પ્રવૃત્તિમાંથી હું ક્યારે નિવૃત્ત થાઉં અને ક્યારે હું ભગવાનના સ્મરણમાં ચાલ્યો જાઉં, એવો જે શુભનો વિકલ્પ આવે તો એ શુભનો વિકલ્પ જે ચાલુ થયો તો એ શુભના વિકલ્પના નિમિત્તે અશુભના વિકલ્પની પ્રવૃત્તિ ગૌણ થઈ ગઈ. અને એ શુભના વિકલ્પમાં પણ એને એમ લાગ્યું કે આ તો આકુળતા છે, આમાં તો દુઃખનું કારણ છે, આ તો બંધનું કારણ છે. એવો જેને સ્વાધ્યાય હોય, જેને ચિંતન હોય, મનન હોય, એને એવો ખ્યાલ પણ આવે કે આમાં કાંઈ કાર્યકારી સ્થિતિ મારી કાંઈ થતી નથી. હું આટલો સ્વાધ્યાય કરું છું, આટલું ચિંતન કરું છું, આટલી કેસેટો સાંભળું છું, પણ છતાં આ તો શુભ ભાવનું પરિણમન છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રતાપે આપણને એ તો ખ્યાલ આવી ગયો છે કે જ્યાં સુધી અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિ ત્રિકાળી દ્રવ્યના સન્મુખ થઈને અભેદ પરિણમન રૂપ જ્યાં સુધી પ્રવૃત્તિ ન થાય ત્યાં સુધીની જેટલી પ્રવૃત્તિઓ છે એ યા તો શુભ ભાવની પ્રવૃત્તિ છે યા તો અશુભ ભાવની પ્રવૃત્તિ છે. એમાં મારું ક્યાંય અસ્તિત્વ છે નહીં, એમ એને ખ્યાલ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રતાપે આવી ગયો છે. તો એ શુભના વિકલ્પને પણ છોડવા માટે પછી એને ખ્યાલ આવે છે જ્ઞાનીની વાણી દ્વારા કે તું તો નિર્વિકલ્પ છો, તું તો અપરિણામી તત્વ છો, તું તો શુદ્ધ તત્વ છો, તું તો અખંડતામય છો, તારામાં તો સુખનો સમુદ્ર ઉછળે છે. તો પછી આવો શુભ રાગ કરવાનો વિકલ્પ તને કેમ આવે છે? તો એ શુદ્ધના વિકલ્પના કાળે શુભનો વિકલ્પ ગૌણ થઈ જાય છે. પણ છે એવું કે એ ત્રણેય વિકલ્પ છે, અશુભનો વિકલ્પ, શુભનો વિકલ્પ અને શુદ્ધનો વિકલ્પ. એ વિકલ્પને છોડવું એ પણ વિકલ્પ. આવા વિકલ્પને હું છોડવું અને આવા સ્વભાવને ગ્રહણ કરવું એ પણ વિકલ્પ. એવો બોલાયો અદ્ભુત. જ્યાં સુધી વિકલ્પની પ્રવૃત્તિ ચાલે છે ત્યાં સુધી વિકલ્પ સાથે કર્તા કર્મ સંબંધ ચાલ્યા કરે છે કે વિકલ્પ મારું કર્મ અને આત્મા એનો કર્તા.
આત્માને વિકલ્પનો કરતા બનાવ્યા કરે. સમય 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 સમય. ખરેખર આત્મા જ્ઞાનનો કરતા બનવો જોઈએ, પણ વ્યવહાર આત્મા બનવો જોઈએ જ્ઞાનનો કરતા. વિકલ્પનો કરતા ન બને એને છોડાવવા માટે એમ કહેવામાં આવે કે તારું કર્મ જ્ઞાનને બનાવ, તારું કર્મ વિકલ્પને ન બનાવ. પછી વિકલ્પમાં અશુભ ભાવ હોય, શુભ ભાવ હોય કે શુદ્ધનો વિકલ્પ હોય, પણ એ છે વિકલ્પ. વિકલ્પ સામાન્ય છે, વિકલ્પનો વિષય અલગ અલગ છે. વિકલ્પ છે એ શું છે? એ સામાન્ય છે. વિકલ્પ 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 વિકલ્પનો વિષય અલગ અલગ છે. કોકમાં અશુભ ચાલે છે, કોકમાં શુભ ચાલે છે, કોકમાં શુદ્ધ ચાલે છે. તો એ વિકલ્પ સામાન્ય રહ્યો બધી જગ્યાએ, પણ વિકલ્પનો વિષય ફેરા કર્યો. તો એને ફેરવું છે શું? વિકલ્પ રાખ્યો છે, વિકલ્પ રાખ્યો છે જીવતો, પણ વિકલ્પનું સ્થળ ફેરવું છે. વિકલ્પને જીવતો રાખે છે જીવ. એટલે અશુભનો વિકલ્પ ચાલે છે, એ શુભના વિકલ્પ દ્વારા ગૌણ થાય છે, અને શુદ્ધનો વિકલ્પ ચાલે છે, એ શુદ્ધના વિકલ્પ દ્વારા શુભ અને અશુભ બે વિકલ્પો ગૌણ થાય છે. વિકલ્પો સમજી લેજો છૂટતા નથી. એક વિકલ્પ દ્વારા બીજો વિકલ્પ ન છૂટે, નિર્વિકલ્પ દ્વારા જ વિકલ્પ છૂટે. વિકલ્પ દ્વારા વિકલ્પ ગૌણ થાય, વિકલ્પ દ્વારા વિકલ્પ છૂટે નહીં કદી. કારણ કે ઓલો વિકલ્પ છે, અને વિકલ્પ પાસે એવી શક્તિ નથી કે કોઈ બીજા વિકલ્પને તોડી શકે. નિર્વિકલ્પ સ્વભાવ પાસે એવી શક્તિ છે કે એ બીજા વિકલ્પને તોડી અને સ્વભાવમાં આરૂઢ થઈ જાય. એટલે આ અનાદિથી જીવને એકત્વ બુદ્ધિ વિકલ્પ સાથે ચાલે છે. પૂન ભાવ સાથે નથી ચાલતી એકત્વ બુદ્ધિ, પાપ ભાવ સાથે નથી ચાલતી, શુદ્ધ ભાવ સાથે નથી ચાલતી. એને એ અનાદિની એકત્વ બુદ્ધિ ચાલતી હોય તો આવો વિકલ્પ આવો વિકલ્પ આવો વિકલ્પ, એ વિકલ્પ સાથે એકત્વ ચાલ્યા કરે છે. અને એ વિકલ્પ સાથે એકત્વ જ્યારે તૂટે ત્યારે સ્વભાવ સાથે એકત્વ થાય. એટલે સ્વભાવ સાથે જ્યારે એકત્વ થાય ત્યારે વિકલ્પ સાથે એકત્વ તૂટ્યું એમ કહેવામાં આવે. એકત્વ તૂટ્યા પછી પણ વિકલ્પ આવે, પણ વિકલ્પને મારો ન માને. અને જ્યાં સુધી એકત્વ છે ત્યાં સુધી આને મારો, શુદ્ધાત્માને મારો ન માનવાને બદલે વિકલ્પને મારો માન્યા કરે છે. કે જો આવો વિકલ્પ થયો ને, હવે તો હું તો ઘણી વાર કહું છું, આપણે ત્યાં તો બધા સાંભળેલું હોય કે હવે તો મને કોઈ અશુભના કે શુભના તો વિકલ્પ ચાલતા જ નથી, હવે તો મને શુદ્ધના જ વિકલ્પ ચાલે છે. તો કે તને વિકલ્પ ચાલે છે ને શુદ્ધના, એ શુદ્ધના પણ વિકલ્પ ચાલે છે. તો વિકલ્પ તારું કર્મ બન્યા કરે છે, જ્ઞાન તારું કર્મ નથી બનતું. કર્મ જ્યાં સુધી વિકલ્પ બને ત્યાં સુધી જ્ઞાન કર્મ ન બને, અને કર્મ વિકલ્પ જ્યાં સુધી કર્મ બને ત્યાં સુધી વિકલ્પનો જે વિષય છે, કોઈ પણ વિકલ્પનો વિષય હોય એમાં એકત્વ બુદ્ધિ એની ચાલ્યા કરે. પછી વિકલ્પનો વિષય શુદ્ધ હોય ને તો એવા વિકલ્પમાં એકત્વ ચાલે, વિકલ્પનો વિષય શુભ હોય તો એવા વિકલ્પમાં એકત્વ ચાલે, વિકલ્પનો વિષય અશુભ હોય તો એવા વિકલ્પમાં એકત્વ ચાલે. એકત્વ ચાલે છે એ શ્રદ્ધાની ચર્ચા છે કે વિકલ્પ મારો છે એવું શ્રદ્ધાન, એને કહેવાય એકત્વ. શું? વિકલ્પ મારો એવું શ્રદ્ધાન, એને કહેવાય એકત્વ. એટલે વિકલ્પમાં મારાપણું ચાલ્યા કરે છે. ઓલી કોઈ વસ્તુમાં તો મારાપણું કદી થઈ શકતું જ નથી. થાય છે તો કાં વિકલ્પમાં અહમ કાં નિર્વિકલ્પતામાં અહમ, બેમાંથી એક જગ્યાએ જ અહમ થાય. ઓલી બધી વસ્તુ તો પૃથક છે, એ તો ક્યાંય એની પર્યાયમાં ખરેખર નથી આવી, ક્યાંય ખરેખર નથી આવી એની પર્યાયમાં. એની પર્યાયમાં ચાલે છે તો સમયવર્તી વિકલ્પ ચાલે છે, અને એ વિકલ્પ મારો બસ એ છે ને મોટું મિથ્યાત્વ છે. એટલે વિકલ્પ મારો એનો અર્થ કે નિર્વિકલ્પ તત્વ મારું નહીં. આવું અસ્થિ નાસ્તિ અને કાન છે. એવો આ સુંદર બોલ ચાલ્યો આજે, એટલો બધો સુંદર બોલ છે કે અહીંયા જ છે ને આખી ભ્રમણાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. હમણાં હું પારલા ગયો હતો ને તો મેં 144મી ગાથા લીધી હતી. કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથા 144મી ગાથા, એમાં આ જ વિષય છે, આ જ વિષય છે એમાં કે પ્રથમમાં પ્રથમ જીવે શું કરવું, તો કે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરી, એટલે કે નિર્ણય કરી, અને એ જ્ઞાન સ્વભાવી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પહેલા એનો નિર્ણય કર્યો જ્ઞાનમાં, અને હવે એ નિર્ણય કર્યો એ પદાર્થ પ્રગટ પ્રસિદ્ધ કેવી રીતે થાય આત્મા,
એના માટે શું કરવું? તો કે મન દ્વારા, મતિ જ્ઞાન દ્વારા પ્રવૃત્તિ ઇન્દ્રિયો સન્મુખની બુદ્ધિઓ અને શ્રુત જ્ઞાન દ્વારા પ્રવૃત્તિ નૈવિકલ્પાત્મક બુદ્ધિઓને મર્યાદામાં લાવી અને જ્ઞાનને જ્ઞાયક તરફ વાળવું અને એ પ્રકારના વિકલ્પોથી વ્યાવૃત થઈ જવું. હવે આ મતિ જ્ઞાનમાં ઇન્દ્રિય સંબંધી વિકલ્પ ચાલે છે, હવે આ શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પ ચાલે છે, હવે તો મારા જ્ઞાનમાં હું આત્મા છું એવા વિકલ્પ ચાલે છે. બધા વિકલ્પો દુઃખનું મૂળિયું છે. વિકલ્પ છે એ નયનો વિષય છે, નય વિકલ્પાત્મક હોય છે અને નયનું કાર્ય ઇન્દ્રજાળ છે. માટે જ્યાં 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 વિકલ્પ ચાલે છે ત્યાં એની એકત્વ બુદ્ધિ ચાલે છે, એનું નામ સંસાર છે. અને એ સંસારથી વ્યાવૃત થઈ અને હું નિર્વિકલ્પ તત્વ છું એમ જ્યાં આવી જાય છે ત્યાં વિકલ્પ છે ને અટકી જાય છે. વિકલ્પનો વ્યાપાર અટકી જાય છે, વિકલ્પ ચાલ્યો નથી જાતો. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, વિશ્રામ પામી જાય છે મનનો સંગ. મન સંબંધી જ્ઞાનનો સંગ એનું નામ વિકલ્પ. એવો વિકલ્પ વિશ્રામ પામે છે. વિકલ્પ ચાલ્યો નથી જાતો. જો વિકલ્પ ચાલ્યો જાતો હોય તો કેવળ જ્ઞાન થઈ જાય. વિકલ્પ છે પણ વિકલ્પમાં એકત્વપણું એ સમયે છૂટી ગયું છે. એટલે વસ્તુ વિચારત ધ્યાવતે, જ્યાં વસ્તુના વિચારમાં જીવ ચડે છે, વસ્તુનું અવલંબન લે છે, વસ્તુમાં અહમ કરે છે, ત્યાં મન સંબંધીનું જ્ઞાન છે એ વિશ્રામ પામી જાય છે. એ વિશ્રામ જ્યાં પામે છે, મન સંબંધી જ્ઞાનનો વિકલ્પ અટકે છે અને જ્ઞાયક સંબંધી હું જ્ઞાયક પાઉં છું એમ જ્યાં એ ચાલ્યો જાય છે અંદર, ત્યાં અહમ કરીને નિર્વિકલ્પ દશા આવે છે. એટલે વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ. તો ત્યારે શું થાય? તો કે રસ સ્વાદત સુખ ઉપજે. ચૈતન્ય રસ છે એનો સ્વાદ આવે અને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય. એને એમ કહેવાય કે રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકો નામ. એને કહેવાય કે આને જીવને આત્માનો અનુભવ થઈ ગયો. હવે એ સમયે મન સંબંધીના વિકલ્પો અટકી ગયા હતા, વિશ્રામ પામ્યા હતા, ચાલ્યા નતા ગયા. પાછો જ ચ્યુત થઈને વિકલ્પાત્મક દશામાં જીવ આવે, જ્ઞાની થયો, સ્વામિત્વપણું છૂટી ગયું, પર સંબંધીના વિકલ્પો અટકી ગયા, સ્વ સંબંધીનું પરિણમન થઈ ગયું. પછી પાછો નિર્વિકલ્પ દશામાં અસંખ્ય સમય ટકીને જ્યાં વિકલ્પમાં આવે ત્યાં મન પાછું કાર્યરત થાય. મન પાવે વિશ્રામ થયું તું, એ મન પાછું ઉદિત પામી જાય, મન સંબંધી જ્ઞાન પાછું પરોવાવા માંડે. તો એ વિકલ્પ સંબંધી જ્ઞાનનો વ્યાપાર પાછો ચાલુ થઈ ગયો. ઓલો જ્ઞાનનો વ્યાપાર એ સમય પૂરતો, નિર્વિકલ્પ દશા અસંખ્ય સમય, જેટલો સમય ચાલી એટલો સમય પૂરતો જ્ઞાનનો મન સંબંધીનો વ્યાપાર અટકી ગયો હતો. પાછો જ્યાં નિર્વિકલ્પ દશામાંથી ધ્યાનમાંથી ચ્યુત થયો ત્યાં વળી પાછો મન ચાલુ થયું, કામ કરતું, કાર્યરત થઈ ગયું અને જ્ઞાન ત્યાં પાછું પ્રવૃત્તિશીલ થયું. એને કહેવાય જ્ઞાનીની સવિકલ્પાત્મક વિકલ્પ દશા. આ વિકલ્પ આવી રીતે તૂટે અને આવી રીતે પાછો નવો વિકલ્પ નિર્વિકલ્પ દશા પછી પણ ઉત્પન્ન થાય. વિકલ્પ છૂટે યથાખ્યાત ચારિત્ર થાય ત્યારે, કેવળ જ્ઞાન થાય ત્યારે. એક વિકલ્પ છૂટે, રાગાત્મક વિકલ્પ છૂટે, યથાખ્યાત ચારિત્ર 12 ગુણસ્થાને થાય ત્યારે, અને એક જ્ઞાનાત્મક વિકલ્પ છૂટે, કેવળ જ્ઞાન થાય ત્યારે. ચારિત્રાત્મક વિકલ્પ ને જ્ઞાનાત્મક વિકલ્પ, બે વિકલ્પ ચાલતા હોય. આજ ગુરુદેવે એ સ્પષ્ટ કર્યું. ઘણું સ્પષ્ટીકરણ આજના પ્રવચનમાં આવ્યું છે. જે લોકોએ સાંભળ્યું હોય એ ફરીથી સાંભળે એક વખત ને વાંચે, અને ન સાંભળ્યું હોય તો 2 વાર સાંભળે. આ બહુ અદ્ભુત આ પ્રયોગનું પ્રવચન છે. આમાં પ્રયોગ બતાવ્યો છે ગુરુદેવે. આ પ્રયોગની સ્થિતિ છે આમાં, કે જ્ઞાની કેવી રીતે થવાય, અજ્ઞાનપણું કેવી રીતે ચાલ્યું જાય અને જ્ઞાનપણું કેવી રીતે પ્રગટ થઈ જાય. ગઈકાલનો વિષય એવો હતો, લક્ષણની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ બહુ સરસ કરી હતી. હમણાંના જે પ્રવચનો આવે છે ને બહુ પ્રયોજનભૂત આવે છે. એટલે ખૂબ શાંતિથી, ધીરજથી, ખાલી સાંભળવા પૂરતું મર્યાદિતપણું ન રાખીને કે ભાઈ અક્ષરસ પ્રવચન છે એટલે અક્ષરસ પ્રવચન જોયા કરો અને અહીંયા કાનમાં અથડાય છે બસ એ બરાબર આવે છે કે નહીં, એના માટે આ અક્ષરસ શાસ્ત્રો નથી. ભાવ ભાષણ માટે અક્ષરસ શાસ્ત્રો છે.
આપણે શું થઈ ગયું છે, અક્ષરસ પ્રવચન આવ્યા એટલે મેળવણી તો ચાલે છે બરાબર, જેવું ગુરુદેવ બોલે એવું જ આમાં હોય છે. એટલે આમાં નજર રહે છે અને સાંભળવામાં કાન રહે છે. ભાવમાં શું રહે છે ત્યારે? આ મેળવણી કરવા માટે નથી કે અહીંયા બોલે છે એવું જ છે કે નહીં, આમાં એના માટે અક્ષરસ પ્રવચનો નથી. આ ભાવના ભાષણ માટે અક્ષરસ પ્રવચનો છે કે આમાં શું ભાવ છે, આ ભાવ કેવી રીતે કાઢવો, આમાં એકાગ્રતા આ ભાવમાં કેવી રીતે કરવી, શબ્દોમાં નહીં, વાણીમાં નહીં, એના ભાવમાં એકાગ્રતા કરવાની છે. અને ત્યાંથી છૂટે છે એ ભાવમાં નહીં, એવો ભાવ મારો છે કે નહીં, એવા ભાવમાં એકાગ્રતા થાય તો વિકલ્પ અટકે છે, નહીતર વિકલ્પમાં પ્રવૃત્તિ એની ચાલ્યા કરે છે. આવી અદ્ભુતથી અદ્ભુત વાત પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં રોજ આવે છે. જ્યારે સાંભળો ત્યારે નવી વાત આવે. તમે જ્યારે પણ સાંભળો ત્યારે તમને એમ જ લાગે કે આ તો નવું છે, આ તો નવું છે. કાલે સાંભળ્યું હોય એ જ પ્રવચન આજ સાંભળો તો એમ લાગે આ તો નવું છે. એની વાણીનો કોઈ ચમત્કાર જ ગજબનો છે. એવું કોઈ ભાષા વર્ગણાનું પરિણમન આ પુરુષનું નીકળી ગયું છે કે આવું ક્યાંય આપણને જોવા જ ન મળે ક્યાંય. આ કોઈ ચમત્કારિક વાત છે આ પુરુષની. એમ લાગે તમને કે જાણે હાથમાં આવી ગયો, હાથમાં એમ લાગે આપણને. કેવો હાર્યો મારો હાથમાં, આમાં ક્યાં દૂર છે, એટલો બધો નજીકતાથી બતાવી દે છે. આજ તો જ્ઞાનીના પરિણમનની અંદરની કિંમત અને એની ભાષા વર્ગણાની બાહ્ય કિંમત પણ આવી હોય છે. એની ભાષામાં અંદરમાં જેવો એને ભાવ ચાલતો હોય ને એવો એની સાથે નૈમિતિક સંબંધ છે એને, અને એ ભાવપૂર્વક જ ભાષાનું પરિણમન આવ્યા કરે છે. એકદમ એવું આવે છે આપણને એમ ખરેખર તાદરુસ થાય કે ગુરુદેવ તો અત્યારે આવા ભાવ ભાષણમાં જ છે ને વ્યસ્ત હશે ને ત્યારે આ વાત નીકળી ગઈ છે. એવી અદ્ભુતથી અદ્ભુત વાત પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આવે છે. ખૂબ અદ્ભુત વાત આવે છે. અને ઘણીવાર ઘણા પ્રવચનોમાં એવું પણ આવે કે આપણને પણ ઘણીવાર વિચાર કરતા મૂકી દે. જેમ કે ગઈકાલનું પ્રવચન હતું એમ કે પર્યાય જ્ઞાયકમાં નથી, પછી કે પર્યાયમાં જ્ઞાયક છે. હવે એ જીવને જો ખરેખર વાસ્તવિકપણે દ્રવ્ય પર્યાયની સ્થિતિ વાસ્તવિકપણે ખ્યાલમાં ન હોય ને તો શું થાય કે એમાં એને ખરેખર નિર્ણય ન થાય. એટલે મૂળમાં મૂળ અભ્યાસ દ્રવ્ય પર્યાય ઉપરનો જ કરવાની જરૂર છે. બીજો બધોય અભ્યાસ જે આપણે બીજો કેટલોય અભ્યાસ ચાલતો હોય છે ને એ અભ્યાસની ખરેખર આપણે જરૂર નથી. અભ્યાસ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે અને પર્યાયમાં પરિણમન છે અને દ્રવ્ય અપરિણામી છે. આટલું જ જો વ્યવસ્થિતપણે નિરંતર જો એને ચાલ્યા કરે, કોઈ પણ ગાથા ચાલતી હોય ત્યારે, તો એની દ્રષ્ટિ છે ને એ પર્યાય ઉપરથી ખસી જશે અને દ્રવ્ય ઉપર જવાના પ્રયત્ને ચડી જશે. એક જ આ જ વાત, આટલી જ વાત ગુરુદેવના પ્રવચનોમાં આવ્યા કરે છે. દ્રવ્ય પર્યાય, દ્રવ્ય પર્યાય, દ્રવ્ય પર્યાય. એમાં તું કોણ છો અને તું કોણ નથી, આટલું ખરેખર સમજવાનું છે. આ જો વાસ્તવિકપણે સમજાઈ જાય ને તો ખરેખર કલ્યાણ માટેનો પંથ છે ને તૈયાર છે. વર્તમાનમાં જરાય દૂર નથી વાત, એકદમ આત્મા નજીકમાં નજીક. પર્યાયથી નજીકમાં નજીક કોઈ પણ વસ્તુ હોય ને તો આત્મા છે, એના સિવાય બધું દૂર છે. એનાથી નજીકમાં નજીક હોય તો આત્મા છે એને, બાકી બધું પર્યાયથી દૂર છે. એટલો બધો નજીક છે આત્મા. તો એને જે નજીક છે એ જ દેખાતો નથી અને જે દૂર છે એની બધી ખબર પડે છે એને. કેવડી મોટી ભ્રમણા ચાલે છે અનાદિથી, કેટલી મોટી ભ્રમણા ચાલે છે, કેવડી મોટી ભ્રમણા કે જે ખરેખર નજીક છે, નજીક છે એટલે કે એમાં વિદ્યમાન છે, એમાં જાણવામાં આવી રહ્યો છે, ખરેખર એનું જ લક્ષ નથી થતું. અને જે બીજી બધી વસ્તુઓ એનાથી અત્યંત દૂર છે, એમાં ક્યારેય એનો પ્રવેશ નથી થયો જ્ઞાનમાં કે જ્ઞાયકમાં, એ બધી એને એકદમ નજીક લાગે છે. કારણ કે ઇન્દ્રિય ગોચર છે, એ દેખાય છે, એનો ઇન્દ્રિયથી ખ્યાલ આવે છે, એ રૂપી પદાર્થ છે. અને આ અરૂપી છે, આ ખ્યાલમાં આવતો હોવા છતાં એને એમ લાગે છે ખ્યાલમાં નથી આવતો. એટલે એને ખરેખર એના ભાવ ભાષણ માટે બહુ પુરુષાર્થ કરવો પડે છે. અને પરિચય અનાદિનો બહારની વસ્તુનો છે, અનાદિનો અનાદિનો અનાદિનો. એક સમય પણ બીજી વસ્તુના પરિચય વગર જીવ રહ્યો નથી અનંતકાળમાં. એટલે એને એ સહેલું પડી ગયું છે. એટલે જ્ઞાન ત્યાં જ ચાલ્યું જાય છે. જેવી જ્ઞાનની સરવાણી અંદરથી ફૂટે છે
તો એ ફૂટતી સરવાણી બહાર જ ચાલી જાય છે. એમાં કળશ આવે છે 92મો કે 93મો કળશ છે કે પાણી છે, પાણી એનું વેણ છે, એ નદીમાંથી વહેતું 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 બહાર નીકળ્યું. તો એ પાણીનું વેણ જેમ બહાર નીકળ્યું વહેતું 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 વહેતું, તો એ કે ક્યાં ગયું? તો કે એ બહાર નીકળી અને ખેતરમાં ગયું, ખેતરમાંથી કોઈ ઝાડ હતું ત્યાં સુધી પહોંચી ગયું. તો એ ત્યાં સુધી પહોંચ્યું, પાછું એ વેણ પાછું નદી હતી ત્યાં જ આવી જાય છે. એમાં જ્ઞાનનો પ્રવાહ વહેતો 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 ક્યાં ઠેઠ ચાલ્યો જાય છે, પાછો એ વ્યય થઈને આવે છે તો જ્ઞાયકમાં. હવે એ જ્ઞાનનો જ પ્રવાહ છે, જેમ ઓલો પાણીનો જ પ્રવાહ છે. એને સંગ ભલે ખેતરનો થયો, લીમડાનો થયો, પીપળાનો થયો, જેનો થયો એનો, પણ એ છે તો જ્ઞાન, એ છે તો પાણી, એ બીજું કાંઈ છે નહીં ત્યાં. એમાં જ્ઞાનનો પ્રવાહ વહેતો 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 જાણવા રૂપે પરિણમે છે. એ છે તો જ્ઞાન. એ કોને જાણે છે કોને નથી જાણતું એ પ્રશ્ન નથી, જ્ઞાન જ છે. એ જ્ઞાનમય છે આખું જીવ. એમ એને જોવાનું છે કે આ વહેતો પ્રવાહ સરવાણી રૂપે બહાર આવ્યો, એ વેણ બહાર નીકળ્યું, તો એ છે તો જ્ઞાનનું જ અસ્તિત્વ ને, એ અંશ છે, એ છે તો જ્ઞાનનો ને, એમાં છે તો જ્ઞાન ને. એ ભયડું ગમે તેની યારે પણ એનું જ્ઞાન પણ છોડ્યું છે એને. ઇન્દ્રિયના સંગે વિકલ્પોની ઉત્પત્તિ મતિ જ્ઞાનમાં થઈ હોવા છતાં એ જ્ઞાન વિકલ્પાત્મક થયું નથી. ઇન્દ્રિયનો સંગ લીધો, એ અપેક્ષા એમ કહેવામાં આવે કે આ મતિ જ્ઞાનમાં વિકલ્પોની ઉત્પત્તિ થઈ, શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પ ચાલ્યા. એ સંઘની અપેક્ષા એ કહેવામાં આવે છે. હવે એ સંઘની અપેક્ષાને તમે ગૌણ કરો અને તમે અહીંયા જ્ઞાનને જોવો કે આ તો જ્ઞાન છે, આ તો જ્ઞાન છે, અહીંયા કોઈ વિકલ્પ નથી, અહીંયા કઈ સંગ નથી થયો, આ તો જ્ઞાન અંદરથી આવ્યું, એવું જ જ્ઞાન અંદર જાયેલું જાય છે. એ સંગ કરે છે સમયવર્તી, છતાં જાય છે તો પાછું અંદર જ્ઞાન. તો એ જ્ઞાન માત્ર આત્મા છે. એ જ્ઞાન જો એને ખ્યાલમાં આવી જાય તો તરત જ એનો વેપાર છે ને જ્ઞાનમય થઈ જાય છે. આટલી સરળ વાત છે. આમ તો કાંઈ લાંબી બહુ કાંઈ આમાં બહુ કાંઈ છે ને દોષ નથી થયો જીવનો. સામાન્ય દોષ ચાલે છે સમયે, પાછો બીજા સમયે કાંઈ નથી, બીજા સમયે જ્ઞાન આવે છે, પાછું અંદર ચાલ્યું જાય, પાછું ત્રીજા સમયે જ્ઞાન આવે છે. જ્ઞાનમય જ છે આત્મા. હવે દોષ તો સામાન્ય સમયવર્તી છે અને એને જીવે મોટો પહાડ જેવો બનાવી દીધો છે. ખરેખર એટલો બધો મોટો દોષ થયો નથી. ખરેખર બહુ થોડો દોષ છે, બહુ થોડો. જીવનો દોષ બહુ થોડો, અલ્પ. આપણે ઘણી વાર આજ ગુરુદેવે કીધું કે એક અભિપ્રાયનો દોષ છે ને એક અસ્થિરતાનો દોષ. બે છે અને ગુણ અનંત છે. તો પલ્લું તો ગુણ તરફ નમે છે, વજન તો ત્યાં આવવું જોઈએ. દોષની ચિંતા કરવાની જરૂર નથી જીવે. આવી અદ્ભુત વાત આમાં આવે છે. હમણાં એક વાત એવી આવી હતી, જો એમાં ગળમથલ ક્યાં થઈ જાય કે જ્ઞાનની પર્યાય જ્ઞાયકમાં નથી એમ કે, પછી કે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક છે. તો એ ઓલી જ્ઞાનની પર્યાયથી ચર્ચા છે, ઓલી જ્ઞાયકથી ચર્ચા છે. જ્ઞાયકમાં ઉત્પાદ વ્યય નથી, અને ઉત્પાદ વ્યયથી જુઓ તો ઉત્પાદ વ્યય એમ કે છે કે હું જ્ઞાયક છું. આમ સમજણ કરવાની છે જ્ઞાનમાં. એક હમણાં બોલાયો ત્રિકાળનો કે ત્રિકાળ ત્રિકાળ ત્રિકાળ, તો કે એને ભૂત ભવિષ્યની કોઈ અપેક્ષા નથી. એમાં થોડી ગળમથલ વાળી વાત છે. એ બોલમાં, એ બોલનું સ્પષ્ટીકરણ ગુરુદેવે કર્યું. એમાં ઘણી વાર આપણને કોઈ વસ્તુ એવી ખ્યાલમાં આવી ગઈ હોય બીજી અપેક્ષાએ, તો આપણને એમ થઈ જાય કે આમ કેવા માગતા લાગે છે ગુરુદેવ. પણ ગુરુદેવે ત્યાં એમ કીધું કે કોઈ ધ્રુવને કાળની અપેક્ષા લાગુ પડતી નથી. ભૂતકાળમાં ધ્રુવ આવો હતો, વર્તમાનમાં ધ્રુવ આવો છે, ભવિષ્યમાં ધ્રુવ આવો રહેવાનો છે. એવી કોઈ કાળની સાપેક્ષતા કોઈ ત્રિકાળી દ્રવ્યને લાગુ પડતી નથી. વર્તમાનમાં જ ધ્રુવ છે. એમ કે ભૂતકાળમાં ધ્રુવ હતો, ભવિષ્યમાં ધ્રુવ રહેશે એમ નહીં. જ્યારે જો ત્યારે વર્તમાનમાં ધ્રુવ, જ્યારે જો ત્યારે વર્તમાનમાં ધ્રુવ, જ્યારે જો ત્યારે વર્તમાનમાં ધ્રુવ. એમ ધ્રુવને વર્તમાનમાં તું જો, એને કાળની સાપેક્ષતાથી ન જોતું, એમ કહેવાનો આશય હોય છે. એટલે આમાં ઘણી વખત શું થાય કે શબ્દો એવા આવે, પણ એ શબ્દનો ભાવ જો આપણા ખ્યાલમાં આવે ને
તો જ ગુરુદેવની વાણી ખરેખર પકડાય છે, નહીંતર ગુરુદેવની વાણી પકડાવી થોડી મુશ્કેલ પડી જાય છે. એટલે શાસ્ત્રમાં એવું વચન આવે છે કે એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાનમ. એકાગ્રપણું, એકને અગ્ર કરીને જ્યારે જ્ઞાન તમારું ચાલતું હોય ને ગુરુદેવની વાણી સાંભળતી વખતે પણ, તો તમને કોઈ છે ને વિપરીત વિકલ્પો થઈ જ ન શકે. પણ વિવિધ વિષયો સમજવા માટે તમારું જો જ્ઞાન કામ કરતું હોય તો ક્યાંક ને ક્યાંક તમને એકત્વ થયા કરે. એવી આ અદ્ભુત ગુરુદેવની વાણી છે, એવી અપૂર્વ વાત છે ગુરુદેવની. એમાં આપણે ચાલે છે પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં મુનિરાજ શું કહેવા માગે છે કે આખી ગાથામાં 5 ગાથા જે લખી પંચરત્ન કહીને 77 થી 81 નંબરની ગાથા, એમાં બધી પ્રકારના ભેદરૂપી ભાવો અને બધી પ્રકારના ભિન્નરૂપી ભાવોનો નિષેધ કરી અને અભેદ ચૈતન્ય શુદ્ધ પરમાત્મા ત્રિકાળી દ્રવ્ય છે એની ચર્ચા આ ગાથામાં કરવામાં આવી છે. કે તારા આત્મદ્રવ્યમાં 2 વિભાગ છે, એક દ્રવ્યનો વિભાગ અને એક પર્યાયનો વિભાગ. હવે એ 2 વિભાગમાં ક્યાં શું રહેલું છે એ બતાવવા માટેની આ ગાથા છે. કે દ્રવ્ય સ્વભાવ છે એ કદી પણ કર્તા બની શકતો નથી, અને પર્યાયમાં પ્રત્યેક સમયે કર્તાપણું હોય છે એ કદી જીવને અત્યારે અનાદિથી છૂટ્યું નથી. એવી એક વાત આમાં અપૂર્વપણે કરી અને આ ગાથા મુનિરાજે લખેલી છે કે આ શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે. ટીકાની પહેલી જ લાઈનમાં આવ્યું, આપણે વાંચીએ જુઓ. આપણે આનો ગાથાર્થ તો પૂરો થઈ ગયો છે 5 ગાથાનો, હવે ટીકા ચાલુ થાય છે. અહીં શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. અત્ર શુદ્ધાત્મન સકલ કર્તૃત્વ ભાવામ દર્શયતી. એમ ઉપર એને સંસ્કૃતમાં લખ્યું છે કે આ શુદ્ધ આત્મા, આવો શુદ્ધ આત્મા, આ શુદ્ધ આત્મા, એવા શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ, કોઈ પણ પ્રકારનું કર્તૃત્વ શુદ્ધ આત્માને કરતાપણું કદી પણ લાગુ પડતું નથી. સકળ કર્તૃત્વ, સકળ કર્તૃત્વમાં શું બાકી રહ્યું? અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય પ્રગટ મારે કરવી છે, એવા કર્તૃત્વનો પણ શુદ્ધ આત્મામાં અભાવ વર્તે છે. કારણ કે શુદ્ધ આત્મા છે એ માત્ર જાણનાર છે. માત્ર જાણવું 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 એવો સ્વભાવ છે એનો. અને કર્તૃત્વ કરવાપણું છે એ હંમેશા કોઈ પણ સમયે એની એક સમયની ચાલતી પર્યાયમાં ચાલતું હોય છે. કરવું એ પર્યાયનો સ્વભાવ છે, જાણવું એ દ્રવ્યનો સ્વભાવ છે, હોવું એ દ્રવ્યનો સ્વભાવ છે, થવું એ પર્યાયનો સ્વભાવ છે. એવા 2 ભાગલા પાડીને આ ગાથા આખી રચના મુનિરાજે કરેલી છે કે તારામાં માત્ર હોવાપણું છે, તારામાં માત્ર જાણનાર છો તું. જાણવું એવી પર્યાય તારામાં નથી, જાણનાર એવો સ્વભાવ તું છો. જાણવું થાય છે એ પર્યાયમાં ચાલે છે, પણ જાણનાર જે છે એ દ્રવ્યનો સ્વભાવ છે. દ્રવ્યનો સ્વભાવ શું છે? જાણનાર, 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 જાણનાર. અને પર્યાયનો સ્વભાવ પણ જ્ઞાનનો શું છે કે જાણવું ચાલે છે. એમાં જાણવું સ્વપર પ્રકાશક ચાલે છે, જાણવું ચાલે છે. અને દ્રવ્ય તો જાણનાર છે, એ પોતે જાણનાર છે, જાણનાર છે, જાણનાર છે, જાણનાર દેખનાર, જાણનાર દેખનાર. શાસ્ત્રોમાં ઠેર 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 આ વાત ભરેલી છે, આત્મા જાણનાર દેખનાર છે, આત્મા જાણનાર દેખનાર છે. એવા શુદ્ધ આત્માને, આત્માની આગળ વિશેષણ લગાડ્યું શુદ્ધ, નહીતર તો આત્મા પણ કહી શકાય, પણ અહીંયા એક વિશેષણ મૂક્યું કે આત્મા કેવો છે તો કે શુદ્ધ છે. આત્મા અશુદ્ધ પણ કહેવામાં આવે, આત્મા શુદ્ધ પણ કહેવામાં આવે. જ્યારે અશુદ્ધ ને શુદ્ધ 2 અપેક્ષા લગાવે તો સમજવું કે એને પર્યાય ભાવને બતાવવા માટેની આ ચર્ચા છે. અને જ્યારે શુદ્ધ આત્મા લખે ત્યારે ત્રિકાળી દ્રવ્યની ચર્ચા છે.
અશુદ્ધ આત્મા અને શુદ્ધ આત્મા એવા બે વિભાગ પાડે તો સમજી લેવું કે અહીંયા પર્યાયમાં અશુદ્ધતા છે એ દૂર કરી અને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ છે એની ચર્ચા અહીંયા આત્મા રૂપે કરવામાં આવી છે. અને એકલો શુદ્ધ આત્મા લખે તો સમજી લેવું કે આ ત્રિકાળી દ્રવ્યની ચર્ચા છે. એવા આ શુદ્ધ આત્માને, ત્રિકાળી દ્રવ્યને, નિત્ય સ્વભાવને, અપરિણામી સ્વભાવને, એકદમ સુખમય તત્વને, અખંડ તત્વને, અભેદ તત્વને, સકળ કર્તૃત્વ, કોઈ પણ પ્રકારનું કરવાપણું એમાં લાગુ પડતું જ નથી. એ માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર દેખનાર, માત્ર જાણનાર શુદ્ધ તત્વ છે. એવું આ શુદ્ધ તત્વ અનાદિથી જીવ પાસે રહી ગયું છે. એનામાં કરવાની શક્તિનો જ અભાવ છે. કરવાની શક્તિનો જ અભાવ છે એમાં. એમ કે અત્યારે હું આ કાર્ય કરી શકતો નથી કારણ કે મારી અત્યારે શક્તિ છે પણ હું એનો ઉપયોગ નથી કરતો. હું પછી એનો ઉપયોગ કરી લઈશ, આજ નથી કરી શકતો પણ કાલે આ કાર્ય કરીશ. એવી શુદ્ધાત્મા પાસે કરવાની શક્તિ છે અને આજે કાર્ય નથી થતું ને એ કાલે કરશે એવી કોઈ કરવાપણાની શક્તિ આત્મામાં છે જ નહીં. માત્ર આત્મામાં જાણવાની શક્તિ છે. કોઈ એમ કે અત્યારે તો પંચમકાળ છે, અત્યારે તો કંઈ કેવળ જ્ઞાન થાય નહીં, ભાવલિંગી મુનિદશાએ દેખાતી નથી, અરે સમ્યક દર્શનના ફાંફા છે, તો આ કાળમાં તો હવે આત્મા છે ને એ આ કાર્ય નહીં કરી શકે. પણ હું જ્યારે અહીંથી પંચમ કાળમાંથી જઈને ચોથા કાળમાં જન્મ લઈશ ત્યારે તો હું જરૂર છે ને સમ્યક દર્શન કરીશ. એમ જો એ વિચાર કરે એવી કોઈ કરવાની શક્તિ આત્મામાં છે જ નહીં. કોઈ પણ કાળમાં શુદ્ધાત્મા હોય એમાં બધા ત્રણેય કાળે કરવાની શક્તિનો જ અભાવ છે અને જાણવાની શક્તિનો પૂરેપૂરો સદભાવ છે. એવો શુદ્ધાત્મા છે એ કાંઈ કરી શકતો નથી. શ્રીમદજીએ તો એમ કીધું કે સડેલું તણખલું હોય, સડેલું. એ સડેલું તણખલું કેવું હોય એમાં મર્મ છે કે એ કડક હોય, એના કટકા તરત થઈ જાય. ઓલું બીજું પોચું તણખલું હોય ને તો એના કટકા કરતા વાર લાગે કે ન પણ થાય. પણ સડેલું તણખલું એના બે કટકા કરવાની શક્તિ આત્મામાં નથી. એટલે સકળ કર્તૃત્વનો અભાવ એ આ છે. આમ કહેવા માંગે છે શ્રીમદજી. શ્રીમદજીને તો નિયમસાર હાથમાં નહોતું આવ્યું પણ જ્ઞાનીની વાણીમાં તો એ વાત આવી જ જાય. જે પરંપરા સિમંદર ભગવાનની કે મહાવીર ભગવાનની પરંપરાથી, તીર્થંકરોની પરંપરાથી, આચાર્ય ભગવાન પાસે જે વાત આવી હોય, મુનિરાજ પાસે આવી હોય, એ સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં આવે ને આવે જ. સમ્યક દ્રષ્ટિ તો જીનેન્દ્ર ભગવાનના લઘુનંદન છે. એમાં કાંઈ ફરક નથી એના સ્વાદ લેવામાં. એને જેવો સ્વાદ આનંદનો આવે છે એવો જ સિદ્ધને સ્વાદ આવે છે. એની માત્રામાં ફેર હોય ગૌણ વાત છે પણ સ્વાદમાં ફરક નથી. સમ્યક દ્રષ્ટિ છે એ પણ યથાર્થ જાણે છે, જેવું છે એવું જ સ્વરૂપ. એ સમ્યક દ્રષ્ટિ પુરુષ એમ કહે છે એક તણખલાના બે કટકા કરવાની શક્તિ તારામાં છે જ નહીં અને પૂરી જાણવાની શક્તિ છે. તું માત્ર જાણનાર છો એટલે કે શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વ, કોઈ પણ પ્રકારનું કર્તૃત્વ એમાં છે જ નહીં. અને જીવ આખો દિવસ કરવાપણામાંથી છૂટતો જ નથી. આ કરું, આ કરું, આ કરું, આ કરું, આ કરું, આ કરું. એક કાર્ય પૂરું થાય ત્યાં બીજું કાર્ય પૂરું થાય ત્યાં ત્રીજું. એવી વિકલ્પોની ઘટમાળ ચાલ્યા જ કરે છે. અનાદિથી ચાલે છે. દિવસ આખાનું આપણે પોતે પ્રયોગ કરીને વિચાર કરી લેવો કે કેટલા કરવાના વિકલ્પો ચાલે છે અને કેટલા જાણવાના વિકલ્પો ચાલે છે. બે વિકલ્પ છે અત્યારે તો, પણ એમાં પણ એનું પૃથક્કરણ તો ભેદ છે ને ફરક છે. કરવાના વિકલ્પથી જાણવાનો વિકલ્પ અપેક્ષા એ ભલો છે. વિકલ્પ તો દુઃખનું જ કારણ છે પણ કરવાનો જ વિકલ્પ આવ્યા કરે. આ કરું, આ કરું, આ કરું, આ કરું, આ છોડીને આ કરું, આ છોડીને આ કરું, આ છોડીને આ કરું. જો નિરંતરતા એવી જ ચાલ્યા કરે જીવને. અહીંયા એમ કે છે કે શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે એટલે હજી કરવાના વિકલ્પ ચાલે છે એટલે એને આત્મા સમજાણો નથી.
એને ખબર નથી કે હું શુદ્ધ આત્મા છું અને મારામાં સકળ કર્તૃત્વનો અભાવ છે. હું તો જાણનાર છું. હોય એને જાણવું, થાય એને જાણવું, થવાનું છે એને જાણવું, થઈ રહ્યું છે એને જાણવું. માત્ર જાણનાર આત્મા છું. માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર. આ ચક્ષુ શું કરે? 320 ગાથામાં કીધું ને કે એ દ્રશ્ય પદાર્થને દૂર રહીને દેખે, દૂર રહીને. એમ આત્મા કોઈ પણ પદાર્થને દૂર રહીને જાણે. માત્ર માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર. આવા પરિણામ થયા, હું તો જાણનાર છું. આવા પરિણામ થયા, હું તો જાણનાર છું. તરત જ દ્રષ્ટિ વ્યાવૃત થઈ જાય ત્યાંથી અને જાણનારમાં દ્રષ્ટિ થપાઈ જાય. એટલે કહે છે કે શુદ્ધાત્માને સકળ કર્તૃત્વ, કોઈ પણ પ્રકારનો કરવાનો બોજો રાખવા જેવો નથી, કારણ કે કરી શકતો નથી કાંઈ. આ કરવાનો અભિપ્રાય છે ને એ સમ્યક દર્શનમાં છે ને બાધક છે. કરવાના અભિપ્રાયમાં સમ્યક દર્શન રોકાય છે. કરવાનો જ્યાં સુધી અભિપ્રાય ચાલ્યા કરે ને એની માન્યતામાં કે હું આ કરી શકું છું, આ કરી શકું છું, આ કરી શકું છું, આ કરી શકું છું, પણ અત્યારે હું કરતો નથી. આ કરી શકું છું પણ અત્યારે હું નથી કરતો. એટલે મારામાં શક્તિ તો છે કરવાની, પણ હું અત્યારે એનો ઉપયોગ નથી કરતો. એનો મતલબ એમ છે કે એના અભિપ્રાયમાં કરવા પણ પડ્યું છે. એનો અભિપ્રાય એવો છે કે હું કરી શકું છું પણ કરતો નથી. એનો મતલબ જ એમ છે કે એ શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે, એટલે કે અકર્તા સ્વભાવી આત્મા છે. એમ એ શુદ્ધ આત્માને માનતો જાણતો નથી. અને શુદ્ધ આત્મા છે એમાં કોઈ પ્રકારનું કર્તૃત્વ છે જ નહીં, કોઈ પ્રકારનું. ચાર ગતિના ભાવ હો, ગુણસ્થાન, માર્ગણા સ્થાન કે જીવ સ્થાન હો, બાળ, યુવાન, વૃદ્ધાવસ્થા હો, રાગ, દ્વેષ, મોહ હો, ક્રોધમાન, માયાલોભ હો, કોઈ પણ પરિણામનો કરવાપણું શુદ્ધ આત્માને ખરેખર લાગુ પડતું જ નથી. એવો શુદ્ધ આત્મા રહી ગયો છે અનાદિથી, એવું શુદ્ધ સ્વરૂપ છે એમ. અને એ પાછો કાંઈ બહારનું કરતો નથી, એટલે અંદરમાં જાણવાના સ્વભાવમાં કાંઈ ખોટ પડી જાય છે એવું નથી. પોતે પોતાને જાણવા માટે તો પૂરો સમર્થ છે. પોતે પોતાને જાણવા માટે પૂરો સમર્થ છે. ત્રિકાળી દ્રવ્ય પર્યાય વર્તમાન આત્માને જાણે ત્યારે જ આત્માનું જાણવું થાય. એવી પર્યાયની સાપેક્ષતા પણ ખરેખર ત્રિકાળી દ્રવ્યને લાગુ પડતી નથી. પોતે પોતાથી જ જાણનાર છે, પોતે પોતાથી જ દેખનાર છે. પોતામાં એવા સ્વભાવો છે કે એ જાણવું દેખવું એમાં વર્તી રહ્યું છે. એવો આખો આત્મા શુદ્ધ છે, એવો કર્તૃત્વના અભાવ સ્વરૂપ સ્વભાવ છે, એવી એની વસ્તુ છે, એવો એનો ત્રિકાળ સ્વભાવ છે, એવો એનો વર્તમાનમાં ધ્રુવપણું ચાલુ છે. એવી એની શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો સદાય અભાવ છે. અહીંયા નાસ્તિથી બધી ચર્ચા આવે છે કે આનો અભાવ છે, આ મારામાં નથી, આ મારામાં નથી, આ મારામાં નથી, આ મારામાં નથી. હવે એ નથી તો છે શું અંદરમાં? આ તો નથી, આ તો નથી, આ તો નથી, આ તો નથી, તો ખાલી છે. અંદરમાં કાંઈ નથી તો અંદરમાં ખાલીપણું છે. અંદરમાં કાંઈ ભરેલું છે કે નહીં? અંદરમાં કાંઈક છે કે નહીં સ્વભાવ? તો કે અંદરના સ્વભાવમાં તો અસંખ્ય પ્રદેશ છે. એક એક પ્રદેશે અનંત ગુણ છે. એ એક એક ગુણની કારણ શુદ્ધ પર્યાય ત્રિકાળ છે. એના જ્ઞાન દર્શનના ત્રિકાળ સ્વભાવરૂપ ઉપયોગ છે. એમાં અનંત આખા અનંત સ્વભાવો છે. એનું જાણવું દેખવું અંદરમાં શાશ્વતપણે ત્રિકાળપણે વર્તી રહ્યું છે. એવો ભરેલો છે અંદરમાં, સભર છે કે ખાલી નથી. આ નથી, આ નથી, આ નથી, આ નથી, તો કે એમાં કાંઈ છે જ નહીં. તો કે એવું નથી તો ભરેલો છે, એમાં ભરચક છે બધું, ખાલીપો નથી એમાં. એવો શુદ્ધ આત્મા છે કે જે શુદ્ધ આત્માને પરમાં કાંઈ કરવાનો કે પર્યાયમાં કાંઈ કરવાનો એવો સકલ કર્તૃત્વનો અભાવ વર્તમાનમાં છે, ભૂતકાળમાં હતો અને ભવિષ્યમાં પણ એ અકર્તા જ રહેશે. એવો ત્રિકાળી શુદ્ધ આત્મા એ હું છું, એવો જેને ખ્યાલ આવે છે એને સમ્યક દૃષ્ટિ કહેવામાં આવે છે. એવો ખ્યાલ આવે છે, બીજું કાંઈ થતું નથી ત્યાં. એનો ખ્યાલ એટલે પ્રતીતિ, ખ્યાલ એટલે વિશ્વાસ, ખ્યાલ એટલે એનો આદર,
ખ્યાલ એટલે એમાં અહમ એટલો ખ્યાલ આવે છે એને. સમ્યક દર્શનમાં એટલો ખ્યાલ આવી જાય છે. પછી જ્ઞાનમાં વેદના આવે, ચારિત્રમાં લીનતા થાય, સ્વરૂપાચરણ, એ બધું ખરું, પણ વાસ્તવિકપણે તો એને ખ્યાલ આવે છે કે શુદ્ધ આત્મા છે એમાં સકળ કર્તૃત્વનો અભાવ છે. એટલે કે એ નિરંતર કરતા સ્વભાવી રહી ગયો છે. પરનો કરતા તો છે જ નહીં, પણ પરિણામ પ્રગટ થાય એનું પણ કરવાપણું ત્રિકાળી દ્રવ્યમાં લાગુ પડતું નથી. અનાદિથી થાય છે શું કે એ કાં તો પરનો કરતા બન્યા કરે છે અને કાં પરિણામનો કરતા બન્યા કરે છે, કાં પરિણામને ફેરવવાનો કરતા બન્યા કરે છે. કે આવા પરિણામ છે ને, હવે આવા પરિણામ થવા જોઈએ, એ પરિણામને ફેરવવું, એમ કરીને શુદ્ધ આત્માને કર્તૃત્વ પણ સોંપે છે, કરવાનો બોજો સોંપે છે. પાછું ગમે તેટલા કરવાપણાનો બોજો સોંપે તો પણ પરિણામમાં તો જે થવાનું હોય એ જ થાય છે. પરિણામને ફેરવવા કોઈ ત્રિકાળી દ્રવ્ય પોતાના પરિણામને ફેરવવા માટે સમર્થ નથી, તો પર દ્રવ્ય તો ક્યાંથી એને ફેરવી શકે? જીનેન્દ્ર ભગવાન ક્યાંથી ફેરવી શકે? મુનિરાજ કેવી રીતે ફેરવી શકે? કોઈ ફેરવી ન શકે પોતાના પરિણામને. પરિણામ ક્રમબદ્ધ, ક્રમસર, ક્રમ નિયમિત, પોતાના સ્વકાળે, પોતાની જન્મ ક્ષણે, પોતાના કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણથી, એના સટકારકથી જે થવાના હોય તે જ થયા કરે છે. એનું કર્તૃત્વ કોઈને લાગુ જ પડતું નથી. પરિણામનું કર્તૃત્વ પરિણામમાં છે એવો ભેદ નથી. આ પરિણામ પોતે જ સ્વયં એવા ઉત્પાદ થાય છે. પરિણામનો કરતા પરિણામ છે એ તો દ્રવ્ય પરિણામનો કરતા નથી, એટલે એમ કહેવામાં આવે છે પર પરિણામનો કરતા નથી, એટલે એમ કહેવામાં આવે છે કે પરિણામનો કરતા પરિણામ છે. પરિણામનો કરતા પરિણામ છે એવું ક્યાં છે? પરિણામ પ્રગટ થાય છે, પરિણામ પ્રગટ થાય છે, પરિણામ પ્રગટ થાય છે. એ અપેક્ષા એમ કહેવામાં આવે કે આ બેમાંથી કોઈ એનો કરતા નથી, એટલે એમ કહે છે કે પરિણામનો કરતા પરિણામ છે. પરિણામનો કરતા પરિણામ છે એવું ક્યાં છે? ત્યાં જે પરિણામ થવાના હોય પ્રગટે છે, થવાના હોય એ પ્રગટે છે, થવાના હોય એ પ્રગટા કરે છે, બસ એટલી સ્થિતિ છે. એમાં કરવું બરવું કાંઈ છે નહીં. એમાં પરિણામનો કરતા પરિણામ છે એવું ખરેખર નથી. એ તો દ્રવ્ય પરિણામનો કરતા નથી, પર પરિણામનો કરતા નથી, એટલે એમ કહે છે કે પરિણામનો કરતા પરિણામ છે. આ પરિણામનો કરતા પરિણામ છે એટલે શું? કે પરિણામ સતપણે એવા જ ઉદ્ભવે છે. પરિણામ બીજે સમયે સતપણે એવા જ ઉદ્ભવે છે. પરિણામ સતપણે એવા જ ઉદ્ભવે છે. એને એમ ઉપચારથી કહેવાય કે પરિણામનો કરતા પરિણામ છે. એટલે દ્રવ્ય કરતા નથી ને પરે કરતા નથી એમ. પણ અહીંયા તો શુદ્ધ આત્માની ચર્ચા છે કે શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વ, કાંઈ કરવાપણું એમાં છે જ નહીં. માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર, એકલો જાણનાર આત્મા છે. આ 320 ગાથામાં જે દ્રષ્ટાંત આવ્યું છે ને, એટલું અદ્ભુત છે ને, એટલું અપૂર્વ દ્રષ્ટાંત. આચાર્ય ભગવાને આવા દ્રષ્ટાંત કેવી રીતે લખતા હશે, આપણને આશ્ચર્ય થાય. એને આંખનું દ્રષ્ટાંત મૂક્યું. બોલો યાર, આખા શરીર પરિણામને પ્રાપ્ત કેટલી વસ્તુઓ છે, એમાંથી એને પસંદગી આંખની કરી. ઘણા છે ને પરિણામ તો, આ કર્ણેન્દ્રી છે, આ સ્પર્શેન્દ્રી છે, આ રસેન્દ્રી છે, આ ઘાણેન્દ્રી છે, આ ચક્ષુ ઇન્દ્રી છે, 5 ઇન્દ્રી છે. આખા શરીર પરિણામને પ્રાપ્ત છે એમાં સળંગપણે, અખંડપણે સ્પર્શેન્દ્રી રહેલી છે. છતાંય એવી સ્પર્શેન્દ્રીનું ઉદાહરણ ન લેતા, બીજી કોઈ ઇન્દ્રિયનું ઉદાહરણ ન લેતા, એકલી ચક્ષુ ઇન્દ્રિયનું ઉદાહરણ લીધું. કારણ કે ત્યાંથી જ દેખવું થાય છે. કોઈ વસ્તુ તમને નજરમાં આવે, કોઈ વસ્તુ, કાંઈ પણ ખરાબ વસ્તુ કે સારી વસ્તુ નજરમાં આવે તમને, તો એ ખરાબ વસ્તુ હોય એને તમે સુધારવા માટે આંખથી શું કરી શકો? તમે બહુ તો તમે આંખ બંધ કરીને જોવાનું બંધ કરો, પણ એમાં ફેરફાર કરી શકો તમે? કાંઈ ફેરફાર ન કરી શકો તમે. એમ આત્મા છે એ કોઈ પરિણામ વર્તતા હોય તો વિભાવના પરિણામ હોય, એમાં ફેરફાર કરી શકે, એને જોવાનું બંધ કરી શકે, પર્યાર્થિક ચક્ષુ બંધ કરી શકે,
તો દ્રવ્યાર્થિક ચક્ષુ ઉઘડી જાય. એવું દ્રષ્ટાંત છે આ. કોઈ પરિણામ હોય, કાંઈ વસ્તુ પ્રગટ થતી હોય અને ચક્ષુ દેખાય, ચક્ષુમાં દેખાય, જોવે, તો હવે એને ન ગમતી વસ્તુ હોય તો શું કરે? આંખ બંધ કરી દે, એટલે કે એને જોવાનું બંધ કરી દે, એના તરફનો ઉપયોગ હટાવી લે. એમ આત્મા છે, એના પરિણામ વર્તતા હોય અને એને દ્રવ્ય જોતું હોય તો એ શું કરે? પરિણામને જોવાનું સર્વથા બંધ કરી દે. અને એ પરિણામને જોવાનું બંધ કરે તો એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે માત્ર દ્રવ્ય દ્રષ્ટિગોચર થાય. એને એવી અદ્ભુત વાત છે. આ દ્રષ્ટાંત કોઈ સામાન્ય નથી. આ અપૂર્વ દ્રષ્ટાંત આપ્યું 320 ગાથામાં. એટલે અહીંયા લખે છે કે શુદ્ધ આત્મા એવો આત્મા છે. આત્મા એવો છે, એ શુદ્ધ રહી ગયો છે અનાદિથી. એમાં કાંઈ અશુદ્ધતા થઈ જ નથી. પરિણામમાં અશુદ્ધતા નિરંતર વર્તતી હોય. નિરંતર એટલે ઉદય ભાવ સિદ્ધમાંય ચાલુ છે. અસિદ્ધત્વ સિદ્ધ ન થાય ત્યાં સુધી અસિદ્ધત્વ, ત્યાં સુધી ઉદય ભાવ ચાલુ છે. એ સમયે પણ આત્મા અકર્તા રહ્યો છે. શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ, કોઈ પ્રકારનું કરવાપણું છે જ નહીં એનામાં. એક સમય માટે પણ જો આવો ભાવ ખ્યાલમાં આવી જાય ને કે હું તો જાણનાર છું ભાઈ, હું તો દેખનાર છું, મારામાં કોઈ કરવાપણું છે જ નહીં, હું તો એકલો જાણનાર, અખંડ જાણનાર, શાશ્વત જાણનાર, એકરૂપ જાણનાર, અભેદ જાણનાર, એમ ખ્યાલમાં આવી જાય તો એનું વલણ છે ને ત્યાં પરોવાઈ જાય છે. પછી વિભાવો વર્તતા હોય તો ભલે વર્તે. ભલે વર્તે એટલે એ તો હમણાં ચાલ્યા જવાના છે. એમ ભલે વર્તે એટલે એ તો હવે વર્તવાના બંધ થશે હમણાં, જો તું આને જોઈશ તો. એવો શુદ્ધાત્મા એને પહેલામાં પહેલા તો ખ્યાલમાં આવી જવો જોઈએ. પેલા વિકલ્પમાં ખ્યાલ આવે અને પછી નિર્વિકલ્પ દશામાં ખ્યાલ આવે. વિકલ્પમાં પેલા તો બહુમાન આવી જવું જોઈએ. બહુમાન, એટલું માન આવે એનું કે આના જેટલું બહુમાન કોઈનું ન આવે. એને સાક્ષાત તીર્થંકર પરમાત્મા બિરાજમાન હોય તો પણ એને આ જીવ તત્વનું જેટલું બહુમાન આવે એટલું એનું ન આવે. એવું બહુમાન એને જ્યારે આવશે, આનું નિર્દયપણે અદયમ થઈને જ્યારે વ્યવહારનો નિષેધ કરશે ત્યારે ત્રિકાળી દ્રવ્ય ઉપર એની નજર જવાનું ચાલુ થશે. ત્યાર પેલા નહીં થઈ શકે. આવો શુદ્ધાત્મા નહીં આવે દ્રષ્ટિમાં. ત્યાર પેલા શાસ્ત્રમાં આવે છે અદયમ, નિર્દયપણે વ્યવહારનો નિષેધ કરજે. નિર્દયપણે, દયા રાખતો નહીં કોઈ ભાવની. જો તારે શુદ્ધાત્મામાં જવાની તાલાવેલી લાગી હોય તો સકળ અકર્તૃત્વ સ્વભાવી આત્મા છે, કોઈ પ્રકારનું કર્તૃત્વ એમાં છે જ નહીં. એવો જો આત્મા તારે જોતો હોય એટલે કે તારે ખરેખર સુખ જોતું હોય, સુખની સ્પૃહા તને થઈ હોય કે મારે હવે સુખ જોઈ છે. ખરેખર હું આ સંસારમાં દુઃખ અનાદિનો ભોગવું છું, આ સંસારથી હવે મને આ દુઃખની પરાકાષ્ઠા આવી ગઈ છે, હવે એનાથી હું થાક્યો છું. થાકીને હારીને પણ શુદ્ધાત્મા સકળ કર્તૃત્વના અભાવ વાળો છે એમ પણ જો એને ખ્યાલમાં આવે ને તો પણ વલણ ત્યાં ચાલ્યું જાય છે. શેના માટે? આ બધું સુખ માટે ચાલે છે, બીજું કાંઈ કામ તો છે નહીં આપણે. અને એ પણ આત્મિક સુખ માટે. બાહ્ય સુખ તો કાંઈ આનાથી મળે છે એવું તો છે નહીં. એ તો બધું ક્રમબદ્ધ છે, એમાં કાંઈ આપણે કરી શકીએ એમ છીએ નહીં. આત્મિક સુખની વાત છે. જેને આત્માના પરિણામમાં બહિર્મુખ વર્તતા દુઃખ ભાષિત થયું હોય એવા જીવ સુખની સ્પૃહા માટે ગુરુદેવ પાસે આવે છે. અને એ ગુરુદેવ પાસે આવે છે ને ગુરુદેવ એને બતાવે છે કે આમાં મુનિરાજ એમ કહે છે કે શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે. તારા પરિણામમાં દુઃખ છે એને તું ફેરવી શકવાનો નથી, પણ તું તારા શુદ્ધ આત્મામાં દુઃખના પરિણામને કરવાની કોઈ શક્તિ જ નથી એવો તારો શુદ્ધ આત્મા છે, એનું તું ધ્યાન કરી શકીશ. પછી જો તું તારા પરિણામને અહીંયા શું વર્તે છે, એકવાર પર્યાર્થિક ચક્ષુ બંધ કરી દે પછી ઉઘડવાની છે પાછી વિકલ્પાત્મક દશામાં. પછી જોઈ લેજે એમાં સુખ દેખાશે તને, દુઃખ નહીં દેખાય. દુઃખ હોવા છતાં સ્વામી નહીં થતું એનો.
આનો સ્વામી થઈ ગયો, આનું એકત્વ થઈ ગયું, આમાં અહમ થઈ ગયું, આવો શુદ્ધાત્મા ખ્યાલમાં આવી ગયો, એની પરિણામની સ્થિતિ જ પેલા તો ફરી જાય છે. અને એ પરિણામમાં પણ કોઈ દુઃખના પરિણામ હોય તો એનો સ્વામી કદી બનતો નથી. કેવા કેવા દ્રષ્ટાંતો ગુરુદેવ આપે છે કે ગમે તેવી વિકલ્પાત્મક દશા ભરત ચક્રવર્તી જેવાને વર્તતી હોય અને પાછા એ અલ્પ સમયમાં નિર્વિકલ્પ દશામાં બેસી જાય છે. ચક્રવર્તી 96,000 સ્ત્રીઓ એના વૃંદમાં રહેતો એવો જીવ પણ આમ કરવટ બદલે છે ત્યાં શુદ્ધાત્મા હાથમાં આવી જાય છે, ત્યાં નિર્વિકલ્પ દશા હાથમાં આવી જાય છે. એવી સ્થિતિ છે. આ ચારિત્રનો દોષ અને શ્રદ્ધાનો ગુણ બે અત્યંત ભિન્ન સ્થિતિ છે. જો ચારિત્રના ગુણની કોઈ વિપરીતતા શ્રદ્ધામાં આવતી હોય ને તો કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ જ ન થઈ શકે. કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ થઈ જ ન શકે. કારણ કે ચારિત્રનો દોષ તો સમ્યક દર્શન થયા પછી રહે છે. એ દોષને અને શ્રદ્ધાના ગુણને કાંઈ સંબંધ નથી, લેસ માત્ર સંબંધ નથી. અને ઓલું દેખાય છે રીતસર ચારિત્રનો દોષ બારમાં ચામડાની ચક્ષુથી દેખાય છે, અને શ્રદ્ધાનો ગુણ પ્રગટ થયો એ જ્ઞાન ચક્ષુથી દેખાય છે. એ જ્ઞાન ચક્ષુ અજ્ઞાનીની ઉઘડી નથી, એટલે એને ખબર નથી પડતી કે આ જીવ છે ને એ શ્રદ્ધાના ગુણમાં ડૂબેલો છે અને એને દોષ બહારમાં તો ઉપર વર્તે છે, અંદરમાં કાંઈ નથી, એને ખાલી ખમ છે દોસ્તી, એને ખ્યાલમાં નથી આવતું. બે સ્થિતિ જુદી જુદી છે. આ વાત એવી છે કે આ કોઈ પણ મત આપણા દિગંબરના શુદ્ધ આમનાયના પૂજ્ય ગુરુદેવ શ્રીના અભિપ્રાય સિવાયના કોઈ પણ મત, એ બધા મતમાં આ પ્રવૃત્તિમાં પ્રોબ્લેમ છે. ચારિત્રનો દોષ બહાર દેખાય એટલે તકલીફ ચાલુ થઈ જાય. અને આવા પરિણામ નથી, અને આવા પરિણામ નથી, અને તો આવા પરિણામ વર્તે છે, અને આવા પરિણામ વર્તે છે. અરે ભાઈ, એને પરિણામ વર્તે છે એ ફેરવી શકતો નથી. સકળ કર્તૃત્વનો અભાવ છે શુદ્ધ આત્માને. ભાઈ, શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે. કોઈ પરિણામની સ્થિતિ શુદ્ધ આત્મા ફેરવી નથી શકતો. અને તું ક્યાંથી ફેરવવા નીકળો આ પરિણામને? નહીં ફરી શકે પરિણામ. એક સિદ્ધ થઈ શકશે. આવો સકળ કર્તૃત્વના અભાવ વાળો શુદ્ધાત્મા છે એવો અભિપ્રાય થઈ શકશે, પણ પરિણામ નહીં ફરી શકે. પરિણામને કોઈ ન ફેરવી શકે. પરિણામ ક્રમબદ્ધ છે. અકર્તા સ્વભાવની દ્રષ્ટિ કરવા માટે પરિણામ ક્રમબદ્ધ નથી. પરિણામથી ક્રમબદ્ધ છે. એટલે એમ કહેવામાં આવે છે કે એનો ખ્યાલ આવે છે ક્રમબદ્ધનો તો અકર્તા સ્વભાવ પર દ્રષ્ટિ જાય છે. પરિણામ ક્રમબદ્ધ છે એ એટલા માટે છે કે અકર્તા સ્વભાવની દ્રષ્ટિ થાય, તો એનો મતલબ એમ છે કે જ્યાં સુધી દ્રષ્ટિ ન થાય ત્યાં સુધી પરિણામ ક્રમબદ્ધ નથી. એ ક્રમબદ્ધ જ છે. એ વિષય આખો પરિણામનો જુદો, અકર્તા સ્વભાવનો વિષય જુદો. આમાં એ જ વાત કરે છે, દ્રવ્યની સ્થિતિ જુદી હોવા પણ પર્યાયની સ્થિતિ થવા પણ જુદી. એટલે શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે. કોઈ પરિણામનો કરતા આત્મા કદી થતો નથી, કદી થયો નથી, કદી થવાનો નથી. એવી આ અદ્ભુતથી અદ્ભુત ગાથા છે. સકળ કર્તૃત્વ એટલે કોઈ પણ પ્રકારનું કર્તૃત્વ, પરનું કર્તૃત્વ, કર્મનું કર્તૃત્વ, કર્મના નિમિત્તે થતા રાગાદી ભાવોનું કર્તૃત્વ, રાગને જાણનારા એકાંતે ઇન્દ્રિય જ્ઞાનનું કર્તૃત્વ, એ ઇન્દ્રિય જ્ઞાન છૂટીને અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવના આશ્રયે પ્રગટ થાય એવા સ્વભાવ આશ્રિત પરિણામનું પણ કર્તૃત્વ ત્રિકાળી દ્રવ્યને લાગુ પડતું નથી. એને કહેવાય શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ. એવી મારી વસ્તુ રહી ગઈ છે અનાદિથી. એવો શુદ્ધાત્મા છે, એવો અખંડ આત્મા, એવો શાશ્વત આત્મા, એવો ધ્રુવ આત્મા, એવો નિબીડ આત્મા, કોઈથી બીડાયેલો નથી, અબદ્ધ.
અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત એવો મારો શુદ્ધ આત્મા છે, એવી મારી વસ્તુ રહી ગઈ છે, એવો મારો જાણનાર જાગૃત દેવ છે. એમાં કાંઈ બન્યું જ નથી. કેટલું ઘૂંટાવે ગુરુદેવ તો સ્થાયી ભાવ, સ્થાયી ભાવ, સ્થાયી ભાવ. એ સ્થાયી ભાવ એટલે હું કે જેમાં કાંઈ અસ્થાયીપણું આવે જ નહીં કદી. એવા સ્થાયી ભાવને અસ્થિરતાને કરવાનો કે સ્થિરતા કરવાનો કોઈ પણ કર્તૃત્વનો સદભાવ છે જ નહીં. એવા શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ. આ તો બધી વાત આવશે. બહુ આરંભ થતા પરિગ્રહ, પછી તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ, એની કેટલી બધી વિસ્તાર આવે છે આમાં. પણ પહેલામાં પહેલી વાત આ છે, દ્રવ્ય પર્યાયના ભાગલા પાડો. દ્રવ્ય પર્યાયને એકમેક ન જોવો. પ્રમાણના વિષયમાં બે અખંડ છે અને શુદ્ધ નહીંના વિષયમાં બેયના ભાગલા છે. એક પર્યાર્થિક નહીં છે, એક દ્રવ્યાર્થિક નહીં છે. અને બેયને અખંડ જોવો તો પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાનનો નિર્ણય કરી અને પ્રમાણમાં અટકે તો એ પ્રમાણની અંદર આવ્યો પણ પ્રમાણમાંથી ત્રિકાળી દ્રવ્ય કાઢી શકતો નથી. અને જે પ્રમાણમાંથી ત્રિકાળી દ્રવ્ય ન કાઢે એ જીન વચનમાં એની કુશળતા નથી. એવું શાસ્ત્રનું વચન છે. અને ભાઈ તો બહુ કહેતા હતા, લાલચંદભાઈ તો, પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. એટલે કે પ્રમાણની બહાર એટલે દ્રવ્ય પર્યાયની બહાર ન જવું. અને દ્રવ્ય પર્યાયમાં આવ્યા પછી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. અરે પણ તું દ્રવ્ય પર્યાયમાં તો આવી ગયો પરથી છૂટીને, હવે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે તો તને આનંદ આવ્યો? તો કે આનંદ તો જ નથી આવ્યો. તો કે પણ પર્યાયનો નિષેધ કર અને દ્રવ્ય હું છું એમ અનુભવ કર, તો હમણાં આતિન્દ્રિય આનંદ પરિણામમાં આવી જશે. આ બધા સૂત્રો એવા હોય છે કે એમાં આપણે અંદર ઊંડા ઉતરીને તો ઘણો મર્મ ભરેલો હોય છે. એ જ કહેવા માંગે છે કે અહીં શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. કોઈ પ્રકારના પરિણામના કર્તૃત્વથી રહિત અપરિણામી આત્મા છે. એવી આ મુનિરાજની વાત છે. એમ એને કહેવું છે અને એને મુનિરાજને આ કહીને બધાને ત્યાં લઈ જવા છે કે તું શુદ્ધ આત્મા, એમાં કોઈ કર્તૃત્વ છે જ નહીં. જાણવાનો 100% સદભાવ અને કરવાનો 100% અભાવ. 50% કરવું અને 50% જાણવું, એવો તો આત્મા હોય ને. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે તો પર્યાયમાં કરવા પણ છે, તો એટલું કર્તૃત્વ ખરું અને દ્રવ્ય છે એમાં એટલું જાણવું ખરું. બે 50% રાખો. ગુરુદેવને કોઈએ કીધું કે તમે ઈ કે ઉપાદાનના તમે કયો એટલા ટકા પણ થોડાક નિમિત્તના રાખો, હાવ તમે એને કાઢી નાખો. તો ગુરુદેવ કે 1% નિમિત્તનો નહીં. નિમિત્તમાં નિમિત્તના 100% અને ઉપાદાનમાં ઉપાદાનના 100%. આમાં ભાગલા છે જ નહીં. કે નિમિત્ત કાંઈ કરી શકતું જ નથી ઉપાદાનમાં, પછી એના ટકા આવે ક્યાંથી? એમ આત્મા કાંઈ પરિણામમાં કરી જ શકતો નથી, તો એમાં કરવાનો સદભાવ આવે ક્યાંથી? શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ. કોઈ પ્રકારના પરિણામનું કર્તૃત્વ આત્મામાં છે જ નહીં. ત્યારે તો એમ કહેવાય કે અકર્તા છે, ત્યારે તો એમ કહેવાય કે શુદ્ધ છે. પરિણામનો કરતા હોય એ શુદ્ધ ન રહી શકે, એ તો અશુદ્ધ થઈ ગયો. પરિણામનો અકર્તા હોય ને એ જ શુદ્ધ કહેવાય. એમ કહેવા માંગે છે કે શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. આવી અદ્ભુતથી અદ્ભુત ગાથા છે, અપૂર્વ વાત છે. આવા મુનિરાજના ભાવો સર્વ જીવો ગ્રહણ કરી પોતાના શુદ્ધાત્માનું ધ્યાન કરી અને પોતાના શુદ્ધાત્મામાં કેલી કરે એવી મંગળ ભાવના.